વર્ક ફ્રોમ હોમની ચર્ચાઓ વચ્ચે તમામ બેંકોને કેન્દ્ર સરકારનો સીધો જ અને કડક આદેશ જોવા મળી રહ્યો છે। બેંકો સહિત નાણાકીય સંસ્થાઓને વાહનો ઈવીમાં ફેરવવા માટેના આદેશ અપાયા છે। દેશની જે તમામ રાષ્ટ્રીયકૃત બેંકો છે અને જે નાણાકીય સંસ્થાઓ છે જે સીધી સરકાર સાથે જોડાયેલી છે તમામને સીધો આદેશ કરાયો છે। એમના જે અધિકારીઓ છે એમના વિદેશ પ્રવાસ ઉપર મનાઈ ફરમાવી દેવામાં આવી છે। જેટલી પણ બેઠકો થાય છે એમાં જ્યાં સુધી ફિઝિકલ હાજરી જરૂરી ન હોય ત્યાં સુધી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જે બેઠકો કરવાનો આદેશ અપાયો છે। તમામ પોતાના વાહનોના કાફલામાં ઈવી તરફ શિફ્ટ થાય, ઈંધણનો બચાવ થાય, કરકસર થાય, ખર્ચમાં ઘટાડો થાય તે પ્રકારની અલગ અલગ સૂચનાઓ આ તમામ બેંકોને આપવામાં આવી છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। વર્ક ફ્રોમ હોમની ચર્ચાઓ વચ્ચે તમામ બેંકોને કેન્દ્ર સરકારનો સીધો જ અને કડક આદેશ જોવા મળી રહ્યો છે। તમામ બેંકોને ખર્ચ ઓછો અને ઈંધણમાં કરકસરનો આદેશ અપાયો છે। લોકડાઉન જેવી સ્થિતિ ન આવે તે માટે આગોતરા પગલાં પણ લેવાની શરૂઆત થઈ ચૂકી છે। બેંકો સહિત નાણાકીય સંસ્થાઓને વાહનો ઈવીમાં ફેરવવા માટેના આદેશ અપાયા છે। બેંકો સહિત નાણાકીય સંસ્થાઓને વર્ચ્યુઅલ મીટિંગ કરવી પડશે। નાણાકીય સંસ્થાઓના અધિકારીઓને વિદેશ પ્રવાસ રોકવા માટેની સૂચના આપી દેવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ તબક્કાવાર એક બાદ જે છે તે આ સૌથી મોટા પગલાં જે છે તે લેવાતા જોવા મળી રહ્યા છે। પેટ્રોલ ડીઝલ ઓછું વાપરવાની વાત હોય, 1 વર્ષ માટે સોનું ન ખરીદવાની વાત હોય, વર્ક ફ્રોમ હોમની ચર્ચાઓ હોય અને ઈવી બાઇક સાથે સાથે જે આપણું પરિવહન સેવા છે જેમ કે બસ, ટ્રેન, મેટ્રો જેવી સુવિધા છે તેમનો ઉપયોગ કરવા માટેની સૂચના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 થી 3 વખત આપી ચૂક્યા છે। એટલે કે વૈશ્વિક જે કટોકટી અત્યારે સર્જાય છે, જે બેંકના જે કર્મચારીઓ વિદેશ જઈ રહ્યા છે તેમને ન જવા માટેની સૂચના પણ આપી દેવામાં આવે, એટલે કે રોકવામાં આવે તેવી સૂચના અહીંયાને અત્યારે જે છે તે આપી દેવામાં આવી છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક બાદ એક મોટી અપીલો જે છે તે લગાતાર એ સતત જોવા મળી રહી છે અને આ અપીલોને પણ ક્યાંક સમર્થન મળતું હોય તે પ્રકારનું દેખાઈ પણ રહ્યું છે। મુફદ્દલ મારી સાથે જોડાયા છે। મુફદ્દલ, જે રીતે એક વાર એટલે કે તબક્કાવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અપીલ કરતા જોવા મળ્યા, ફરી એકવાર આ વખતે બેંકોને જે છે તે અપીલ કરી છે। સૌથી મોટી વાત અહીંયા એમણે કરી છે। બિલકુલ ભાવિક, સરકાર એક ચોક્કસ એક્શન પ્લાન સાથે ચાલી રહી છે અને એમાં જે તબક્કાવાર જે યોજના બનાવવામાં આવી છે એ પ્રમાણે અલગ અલગ સંસ્થાઓને સૂચના આપવામાં આવી રહી છે અથવા તો સીધો નિર્દેશ કરવામાં આવી રહ્યો છે કે તમે જે રોજિંદી જે કામની પદ્ધતિ છે એમાં આટલા બદલાવ કરો જેનાથી જે અંતિમ લક્ષ્ય છે આપણું કે ઈંધણનો વપરાશ ઓછો થાય અને જે કરકસર થઈ શકે, જે બિનજરૂરી ખર્ચા છે એના ઉપર રોક લગાવી શકાય। અને એટલા માટે જ હવે જે તાજો આદેશ છે એ બેન્કિંગ સેક્ટર માટે કરાયો છે। દેશની જે તમામ રાષ્ટ્રીયકૃત બેંકો છે અને જે નાણાકીય સંસ્થાઓ છે જે સીધી સરકાર સાથે જોડાયેલી છે તમામને સીધો આદેશ કરાયો છે। એમના જે અધિકારીઓ છે એમના વિદેશ પ્રવાસ ઉપર મનાઈ ફરમાવી દેવામાં આવી છે। આ સિવાય જેટલી પણ બેઠકો થાય છે એમાં જ્યાં સુધી ફિઝિકલ હાજરી જરૂરી ન હોય ત્યાં સુધી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જે બેઠકો કરવાનો આદેશ અપાયો છે। એની સાથે સાથે તમામ બેંકોને અને નાણાકીય સંસ્થાઓને સૂચના આપવામાં આવી છે કે જેટલા પણ વાહનોનો કાફલો આ બેંકો પાસે અથવા તો નાણાકીય સંસ્થાઓ પાસે છે એ તમામ પોતાના વાહનોના કાફલામાં ઈવી તરફ શિફ્ટ થાય, એટલે કે ઇલેક્ટ્રિક વાહનો વસાવી દે। આ સિવાય પણ કેટલીક મહત્ત્વની અને ઈંધણનો બચાવ થાય, કરકસર થાય, ખર્ચમાં ઘટાડો થાય તે પ્રકારની અલગ અલગ સૂચનાઓ આ તમામ બેંકોને આપવામાં આવી છે। જેમાં જે દેશની સૌથી મોટી બેંક SBI સહિત બેંક ઓફ બરોડા, એની સાથે સાથે લાઈફ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સહિતની જે નાણાકીય સંસ્થાઓ છે એનો પણ સમાવેશ થાય છે। આ તમામને સર્ક્યુલર મોકલવામાં આવ્યો છે અને
બની શકે એટલું ત્વરિત આના ઉપર અમલ કરવાની પણ સૂચના આપવામાં આવી છે. એટલે કે કેન્દ્ર સરકાર જે તબક્કાવાર એક્શન પ્લાનમાં આગળ વધી રહી છે એમાંનો એક તબક્કો હવે દેશની બેંક અને નાણાકીય સંસ્થાઓ છે જેમને આ આદેશ કરવામાં આવ્યો છે અને એનું ત્વરિત પાલન કરવાનું પણ કહેવામાં આવ્યું છે. ભાવિક, હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.